તો સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ખાડીનું પાણી ફરી વળ્યું છે। ખાડી વિસ્તારનું પાણી ફરી વળતા લોકોને હાલાકી, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતની વાત કરીએ, સુરતમાં પાણી ફરી વળતા 250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કૃષ્ણાનગરમાં પાણી ફરી વળતા 250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સરકારી શાળામાં લોકોની હાલાકી પડી છે। પાંડેસરા વિસ્તારમાં ખાડીનું પાણી ભરાયું છે। સુરત શહેરના પાંડેસરાના કૃષ્ણનગરમાં કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોને સરકારી શાળામાં ખસેડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, પાંડેસરાના કૃષ્ણનગરના છે। અનેક મકાનોની અંદર જે છે પાણી ભરાઈ ગયા છે। તમામ લોકોને જે છે સરકારી શાળામાં ખસેડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। મોટી સંખ્યામાં લોકોને જે છે પોલીસ, ફાયર ને એસએમસી દ્વારા અપીલ કરીને જે છે સરકારી શાળામાં જે છે અહીં મોકલવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, કારણ ભેદવાડ ખાડી જે છે ફરી બંને કાંઠે વહેતી થઈ છે। ખાડી નું પાણી જે છે લોકોના ઘરોમાં ફરી વળી રહ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે તમામ લોકો પોતાનો કિંમતી માલ સામાન લઈને જે છે સરકારી શાળામાં જે તે જતા અહીં નજરે પડી રહ્યા છે, કારણ તંત્ર દ્વારા જે છે સરકારી શાળામાં જે છે લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ દ્રશ્ય છે કૃષ્ણનગરના, કારણ કૃષ્ણનગરમાં 2 વખત ખાડી પૂર આવી ચૂક્યો છે। 2 થી 3 દિવસ સુધી લોકો ખાડીના પાણીમાં જે છે રહેવા મજબૂર બન્યા હતા। હાલ ફરી પરિસ્થિતિ સર્જાઈ છે અને તંત્ર દ્વારા જે છે તમામ તૈયારીઓ જે છે અહીં કરવામાં આવી છે। અલગ અલગ ગાડીઓ જે છે મોજૂદ છે અને તમામ લોકોને જે છે પોતાના કિંમતી સામાન સાથે અહીં શાળામાં જે છે મોકલવાની કામગીરી જે છે કરવામાં આવી રહી છે। કર્મચારી છે, આપણે જાણીશું શું કહેશો। દ્રશ્ય છે આ જોઈ શકાય કે અલગ અલગ ટીમો જે છે તમામ લોકોને અહીં સમજાવવામાં આવી રહ્યા છે। લોકો પોતાનો કિંમતી સામાન લઈને જે છે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે રીતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે, આગાહીને પગલે તંત્ર દ્વારા જે છે તમામ કામગીરીઓ જે છે કરાઈ રહી છે। શું કહેશો, રેસ્ક્યુ કરાઈ રહ્યા છે? ભારત તમે બી તો છો ને, એ કામગીરી કરી રહ્યા છો, એ તો બોલો। દ્રશ્ય છે કૃષ્ણનગરના અને લોકો આ રીતના પોતાનો કિંમતી સામાન, કારણ જે પાણી જે ખાડીના લેવલનું પાણી જે છે સતત વધી રહ્યું છે અને ખાડીના લેવલનું પાણી જે છે વધતા તંત્ર દ્વારા જે છે અહીં તમામ લોકોને સરકારી શાળામાં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને પોલીસ, ફાયર મળીને 200 થી વધુ લોકોને જે છે અત્યાર સુધીમાં સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે ફરી ખાડી પૂરની પરિસ્થિતિ સુરતમાં સર્જાય આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, કારણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને 5 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીને પગલે ખાડી ઓવરફ્લો થઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અનેક મકાનોમાં પણ જે છે પાણી ભરાઈ જતા લોકોને ફરી હાલાકી વેઠવી પડી રહી છે। નિશાન દેવરે, જી મીડિયા, સુરત। સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી પાણી ભરાયા છે। સુરતમાં સપરંગી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। ઉધના સાઉથ ઝોન તરફ જતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ। ઉધના સાઉથ ઝોન તરફ જતા રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી। વરસાદી પાણીમાં અનેક વાહન બંધ પડ્યા છે। સુરત શહેરમાં ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરત શહેરના સપ્તરશૃંગી મંદિરથી ઉધના સાઉથ ઝોન તરફ જતો આ રસ્તો છે અને પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને અનેક વાહન ચાલકો જે છે અટવાયા છે। આ દ્રશ્ય જોઈ શકો છો। શું કે છો, ત્રીજી વખત પાણી ભરાઈ ગયા, કેટલી હાલાકી? હવે સુરત મહાનગરપાલિકાની આપણે બેદરકારી તો નહીં કહી શકાય, કેમ કે પાણી આટલા દિવસ પર દિવસ વધી રહેલું છે અને એ લોકો પણ મહેનત કરી રહ્યા છે, પર આ લોકો જે ઉપરથી જે ખાડીનું પાણી ભરાઈ રહેલું છે એનાથી અમને વધારે તકલીફ છે કે અમારા વિસ્તારમાં ખાડી પાછળ મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તેમ છતાં આવી પરિસ્થિતિ થાય છે। એ વાત તો તમારી સાચી છે કે આ કારણ તો થવું જ નહીં જોઈએ। જો સુરતમાં ફર્સ્ટ ક્લીનેસ્ટ સિટી ઇન ધ ઇન્ડિયા કહેવાઈએ છે, બરાબર, તો બી આ સમસ્યા છે તો પછી આપણે શું કામના? એમ મારું તો મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, ડ્રેનેજના ઢાંકણા સાફ કરવા, પાણી ઉતરતું નથી। એ વાત બી સાચી છે, દર વખતની સમસ્યા છે। પાછલા વર્ષે બી આ જ વસ્તુ કહેલી હતી। હવે તો આટલું પાણી છે તો આટલું પાણી ભરાઈ ગયેલું છે। જો 3 દિવસ 4 દિવસ અસમ જેવું પાણી પડે તો ભાઈ આપણું સુરત તો આખું ડૂબાઈ જશે। મારું બિલકુલ આ પરિસ્થિતિ છે। વાહન ચાલકો, વાહનો બંધ પડી રહ્યા છે। આ ફરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે તંત્ર દ્વારા જે છે અગાઉથી અનેક તૈયારીઓ પણ કરી હતી। જે નીચાણવાળા વિસ્તારો છે, અનેક લોકોને જે છે સરકારી શાળાઓમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે સાથોસાથ જે છે લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી કામ વગર બહાર
નીકળવું નહીં, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવે વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો, સપ્તશૃંગી મંદિર પરિસરના છે અને સુરત મહાનગરપાલિકાની ઉધના સાઉથ ઝોન કચેરી તરફ જતો આ રસ્તો છે અને પાણી ભરાઈ જતા ફરી લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે છે વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે રીતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે જેને લઈને તંત્ર એલર્ટ છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ થતું નહીં, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. શાન દિવરે, જી મીડિયા, સુરત.